69માં ફિલ્મફેર એવોર્ડનો પ્રારંભ પૂર્વે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ફિલ્મી સેલિબ્રિટીનો જમાવડો। ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે 69માં ફિલ્મફેર એવોર્ડના પ્રારંભ પૂર્વે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બોલિવૂડ, ગુજરાતી સિનેમા સહિત ટીવી સિરિયલના અનેક ફિલ્મી સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો। ગુજરાતના આંગણે પ્રથમવાર યોજાવા જઈ રહેલ ફિલ્મફેર એવોર્ડના મેગા ઇવેન્ટ અંતર્ગત આજરોજ શનિવારે પહેલા દિવસે બોલિવૂડના ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા, જેમાં એશા કંસારા, દીક્ષા જોશી, મોના થીબા, હિતુ કનોડિયા, મલ્હાર ઠાકર, અપાર શક્તિ ખુરાના, કરિશ્મા તન્ના તેમજ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સહિત ફિલ્મી સેલિબ્રિટીઝે લોકોમાં ગજબનું આકર્ષણ જમાવ્યું હતું। આ પ્રસંગે પ્રવાસન મંત્રી મોળુભાઈ બેરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવી પહોંચેલા ફિલ્મી હસ્તીઓમાં આ ફિલ્મફેર એવોર્ડને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત ફિલ્મફેર એવોર્ડ ફંક્શનમાં કરણ જોહર, મનીષા પોલ, રણબીર કપૂર, વરુણ ધવન, કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન, કાર્તિક આર્યન સહિતની સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે। ત્યારે ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ ફિલ્મફેર એવોર્ડ્સ મેગા શોના કારણે ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણો લાભ થશે। સાથે જ ગુજરાતના કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની મોટી હસ્તીઓને મળવાની તક મળશે। ત્યારે આ ઇવેન્ટ્સમાં ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વારસાની ઓળખ સાથે ગુજરાતનો દરિયા કિનારો, પહાડો, જંગલો સહિત કુદરતી સૌંદર્યનું પ્રદર્શન કરવામાં આવશે, જે ફિલ્મ નિર્માતાઓને પોતાના ફિલ્મી પ્રોજેક્ટ માટે આકર્ષિત કરશે અને પરિણામે રાજ્યમાં ફિલ્મ નિર્માણ અને રોકાણના ક્ષેત્રમાં વધારો થશે। यार बहुत आनंदની વાત છે। બોલો આમ બે ત્રણ દિવસથી ચર્ચાઓ ચાલતી હતી કેવું લાગશે ને કેવું થશે ને, પણ આજે આમ સ્ટારસ્ટ્રક ફીલ છે, બહુ આનંદ છે, સુપર એક્સાઇટેડ જેન્યુઅલી। બોલા થેન્ક યુ આ મીડિયા યસ હેલો ઈદાર તમારે ચોકી બધાને ગ્રો કરવું છે કે નહીં? બધાને ગ્રો કરો તો ગમે કે નહીં? એવું છે, that's the whole relationship and that's the whole મંત્રી ક્યુરિયોસિટી છે, એક અલગ પ્રકારનો ઉમંગ છે, એટલે બહુ જ અદ્ભુત વાત છે। આ બહુ મજાની વાત છે, મજા આવશે આ ઇવનિંગને અમે લોકો બહુ જોરદાર માણે। તમારી લાઈફમાં યસ વેન આઈ વોઝ ઇન મુંબઈ, યસ એ બહુ બ્યુટીફુલ મોમેન્ટ હતી। યશરાજમાં એ ઓર્ગેનાઇઝ થયો હતો ફિલ્મફેર એવોર્ડ અને બહુ જ મજા આવી હતી ત્યારે પણ, અને એ પછી બહુ જ વર્ષો પછી, કેમ કે રાજવીરના મારા દીકરાના જન્મ પછી થોડો ગેપ આવી ગયો, અને આફ્ટર સચ અ બિગ ગેપ આઈ એમ અટેન્ડિંગ અગેન ફિલ્મફેર વિચ ઇઝ વન ઓફ માય ફેવરેટ award functions, Blackly Edited. So I just love it. Yeah, I'm so happy and excited. Thank you so much, Mona. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।